તો આ તરફ અમદાવાદના ગોમતીપુરમાં અસામાજિક તત્વો બેફામ થયા છે। અહીં મરિયમ બીબી ચાલીમાં જાહેર રોડ પર તોફાનીઓનો આતંક સામે આવ્યો। જાહેર રોડ પર તલવાર દંડાથી મારામારી કરવામાં આવી। એક મહિલા વચ્ચે પડીને સમગ્ર મામલો થાળે પાડે છે। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ગોમતીપુર પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી। ત્યારે હાલ આ મામલે વધુ વિગત સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે। ઋત્વિજ, જાહેર રોડ પર તલવાર અને દંડાથી મારામારી અમદાવાદમાં અસામાજિક તત્વોને કોઈ ડર જ નથી? જે રીતે વાત કરીએ તો આ જે વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ ગોમતીપુર પોલીસ તે એક્શનમાં આવી હતી અને આ સમગ્ર મામલે ફરિયાદ નોંધવાની જે કાર્યવાહી છે ગત મોડી રાત્રે શરૂ કરવામાં આવી હતી। જે પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ત્રણેક વ્યક્તિઓ હતા, એટલે કે જે પિતા અને તેના બે પુત્રો, તેમના દ્વારા આ એક યુવકને મારવામાં આવ્યો હતો અને જેના સીસીટીવી ફૂટેજ છે તે વાયરલ થયા હતા। જેમાં એક મહિલા છે તેણે વચ્ચે પડીને આખો જે મામલો છે તે શાંત પણ પાડ્યો હતો। સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને થઈ હતી ત્યારે પોલીસ દ્વારા જે ઇજાગ્રસ્ત યુવક છે તેની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે કે આખરે કયા કારણોસર આ મામલો વિચક્યો હતો, અંગત અદાવત હતી કે અન્ય કોઈ કારણ હતું। આ તમામ બાબતને લઈને હવે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જી આભાર માહિતી આપવા બદલ। તો આ તરફ ભાવનગરમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે। અહીં આડોડિયાવાસમાં મકાનમાં તોડફોડનો આક્ષેપ છે। તોફાની તત્વોએ ઘરમાં આગચંપી કરી તોડફોડ કરી। તિલકનગર ઓડિયાવાસ વિસ્તારમાં મકાનમાં આગ લગાડી તોડફોડ કરી શખ્સો નાસી છૂટ્યા હતા। પરિવારના સભ્યો ગઈકાલે રથયાત્રા જોવા ગયા અને ત્યારે કેટલાક શખ્સો ઘરમાં ઘૂસ્યા અને ઘરમાં રાખેલ ગોદડા સળગાવી અને એક મહિલા સહિત બેને લોખંડની પાઇપ મારી નાસી છૂટ્યાની રજૂઆત પોલીસને કરાઈ હતી। જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી। ત્યારે હાલ આ તોફાની તત્વોનો આતંક જુઓ। ભાવનગરમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે। જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ હાલ આતંક મચાવી રહ્યા છે। અહીં એક મકાનમાં તોડફોડનો આક્ષેપ લાગ્યો છે। રજૂઆત કરવામાં આવી છે કે અહીં અસામાજિક તત્વો આવ્યા, એમને તોડફોડ કરી। તો આ તરફ ભાવનગરમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે। અહીં આડોડિયાવાસમાં મકાનમાં તોડફોડનો આક્ષેપ છે। તોફાની તત્વોએ ઘરમાં આગચંપી કરી તોડફોડ કરી। તિલકનગર ઓડિયાવાસ વિસ્તારમાં મકાનમાં આગ લગાડી તોડફોડ કરી શખ્સો નાસી છૂટ્યા હતા। પરિવારના સભ્યો ગઈકાલે રથયાત્રા જોવા ગયા અને ત્યારે કેટલાક શખ્સો ઘરમાં ઘૂસ્યા અને ઘરમાં રાખેલ ગોદડા સળગાવી અને એક મહિલા સહિત બેને લોખંડની પાઇપ મારી નાસી છૂટ્યાની રજૂઆત પોલીસને કરાઈ હતી। જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી। ત્યારે હાલ આ તોફાની તત્વોનો આતંક જુઓ। ભાવનગરમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે। જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ હાલ આતંક મચાવી રહ્યા છે। અહીં એક મકાનમાં તોડફોડનો આક્ષેપ લાગ્યો છે। રજૂઆત કરવામાં આવી છે કે અહીં અસામાજિક તત્વો આવ્યા, એમને તોડફોડ કરી। તો હવે વાત કરીશું નવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેની। તો ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસના નવા પ્રમુખ માટે મંથન શરૂ કરાયું। દિલ્હી હાઈકમાન્ડ નેતાઓ પાસેથી લઈ રહ્યું છે અભિપ્રાય। નવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની રેસમાં 5 નામ ચાલી રહ્યા છે, જેમાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી પ્રમુખ પદની રેસમાં છે। તો સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાન પરેશ ધાનાણી કે જેઓ હાલ આ રેસમાં દેખાઈ રહ્યા છે। આ ઉપરાંત પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મર, તેઓ પણ સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાન છે। તેમણે પણ આ રેસમાં હાલ આગળ દેખાઈ રહ્યા છે। તો પૂર્વ પ્રમુખ અમિત ચાવડા પણ પ્રમુખ પદની રેસમાં છે। ચાવડા ઓબીસી આગેવાન અને મધ્ય ગુજરાતમાંથી આવે છે। આ તરફ સાંસદ ગેનીબેન ઠાકોર પણ પ્રમુખ પદની રેસમાં, તેમનું પણ નામ લેવાઈ રહ્યું છે। ગેનીબેન પણ ઓબીસી આગેવાન છે અને ઉત્તર ગુજરાતથી આવે છે। જ્યારે આ રેસમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ છે। મેવાણી અનુસૂચિત જાતિના સમાજથી ત્યાંથી આવે છે, એમના આગેવાન છે અને ઉત્તર ગુજરાતથી આવે છે। પેટા ચૂંટણીના પરિણામ બાદ શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું અને ત્યારથી હવે આ નામની ચર્ચાઓ થઈ રહી છે।
ત્યારે પ્રણવ પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હાલ જે નામોની ચર્ચા થઈ રહી છે તેને લઈને વિગતવાર માહિતી આપવા માટે પ્રણવ, શક્તિસિંહ ગોહિલ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું તે બાદથી જ હવે નવા પ્રમુખ કોણ તેની ચર્ચાઓ થઈ રહી છે। ઘણા નામો ચર્ચામાં છે, પરંતુ મુખ્ય કયા નામો છે જેની ચર્ચાઓ થઈ રહી છે? આપણે ચોક્કસ એ માની શકાય જે રીતે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપે છે, જે વિસાવદર અને કડી બેઠકમાં જે પરિણામો આવ્યા, જેમાં કોંગ્રેસ પાર્ટીના જે નેતાઓ છે તેની ડિપોઝિટ પણ ત્યાં ગુલ થઈ છે, તેની નૈતિક જવાબદારી શક્તિસિંહ ગોહિલ સ્વીકારે છે। શક્તિસિંહ ગોહિલ છે તે પ્રમુખ પદેથી રાજીનામું આપે છે। ત્યારબાદ કોંગ્રેસ પાર્ટી હવે નવા પ્રમુખ કોણ છે તેને લઈને જે મંથન છે તે કરી રહ્યું છે। દિલ્હી હાઈકમાન્ડ દ્વારા જે કોંગ્રેસના સિનિયર નેતાઓ છે તેઓ સાથે અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે, તેઓ સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી રહી છે કે જેની અંદર કયા નામો ઉપર એ મહોર લાગી શકે છે। ન્યૂઝ18 પાસે એક્સક્લુસિવ માહિતી છે તે પ્રમાણે હાલ જે મુખ્ય 5 નામો છે તે પ્રબળ દાવેદારો છે તે પ્રદેશ પ્રમુખ માટે છે। તેમાં પરેશ ધાનાણી જે પૂર્વ વિપક્ષી નેતા છે, પાટીદાર સમાજમાંથી આવે છે, સૌરાષ્ટ્રમાંથી આવે છે, અને સાથે જ કહી શકાય કે બીજું એક નામ સૌરાષ્ટ્રમાંથી આવે છે જે પાટીદાર સમાજમાંથી આવે છે, વિરજી ઠુમર। આ બંને જે નેતાઓ છે તે પાટીદાર સમાજમાંથી આવે છે અને બંને અમરેલી જિલ્લો અને સૌરાષ્ટ્રનું રાજનીતિમાં વર્ષોથી તેઓ સક્રિય છે। તો બીજી તરફ જે ઓબીસી ચહેરા તરીકે જે 2 નામ આવી રહ્યા છે તેની અંદર ગેનીબેન ઠાકોર જે વર્તમાન સાંસદ છે, અને સાથે જ કહી શકાય કે જે અમિત ચાવડા જે હાલ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા છે અને પૂર્વ પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે, તે અમિત ચાવડા પણ એ પ્રબળ દાવેદાર છે। અને 5મું મહત્વનું નામ જે આવી રહ્યું છે દલિત સમાજમાંથી જે આવી રહ્યું છે તે છે જિગ્નેશ મેવાણી, એક નવો ચહેરો। આ મુખ્ય જે 5 નામો છે તેના ઉપર કોંગ્રેસ પાર્ટી હાલ મંથન કરી રહી છે, અભિપ્રાય તમામ નેતાઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી રહી છે। જે ન્યૂઝ18 પાસે માહિતી આવી છે, ન્યૂઝ18 પાસે એ પણ માહિતી આવી રહી છે કે રાહુલ ગાંધી વિદેશ પ્રવાસેથી પરત આવી ગયા છે। તે રાહુલ ગાંધી સૌથી પહેલા ગુજરાતના જે સંગઠનને લઈને જે પ્રદેશ પ્રમુખ કોણ હશે તેને લઈને ચર્ચા કરવાના છે, અને સાથે જ એ પણ માહિતી આવી રહી છે કે જે રીતે સંગઠન સર્જન અભિયાન અંતર્ગત કોંગ્રેસ પાર્ટીએ પોતાના જિલ્લા અને શહેર પ્રમુખની નિમણૂક કરી છે, ત્યારબાદ નવા પ્રમુખ પ્રદેશના કોણ હશે, કારણ કે આવનારા 6 મહિના બાદ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે। તેની અંદર અમદાવાદ સહિત અન્ય કોર્પોરેશનો છે, જિલ્લા પંચાયતો છે, તાલુકા પંચાયતો છે, તેથી એક મહત્વની આ ચૂંટણીઓ કહી શકાય, કારણ કે સેમીફાઇનલ હોય છે। જે વિધાનસભા ચૂંટણીઓ છે તેની પહેલાંની સૌથી મોટી ચૂંટણી છે તે ડિસેમ્બરના અંત સુધીમાં થઈ શકે છે ગુજરાતની અંદર। ત્યારે તેની પહેલાં ગુજરાત કોંગ્રેસનો કેપ્ટન કોણ હશે, ગુજરાત કોંગ્રેસની પ્રમુખ કોણ હશે તેને લઈને કોંગ્રેસ પાર્ટી મંથન કરી રહી છે। કોંગ્રેસ પાર્ટી માટે અનેક એવા ચેલેન્જીસ જોવા મળી રહ્યા છે, કારણ કે આ કાટાળો તાજ છે તે કોણ પહેરશે તેના ઉપર પણ એક મંથન છે તે ચોક્કસપણે થઈ રહ્યું છે। પરંતુ હાલ જે ન્યૂઝ18 પાસે માહિતી આવી રહી છે તેમાં આ જે 5 નામો છે તેના ઉપર મંથન થઈ રહ્યું છે। તેમાં મુખ્યત્વે પરેશ ધાનાણી અને અમિત ચાવડા એ સૌથી પ્રબળ દાવેદાર છે। તો જો મહિલાને કોંગ્રેસ પાર્ટી અહીં સ્થાન આપશે જી પ્રણવ, આપ જોડાયેલા રહેજો। એક મહત્વના સમાચાર એ પણ છે કે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ સાથે સાથે વિપક્ષ નેતા અંગે પણ બદલાવ આવી શકે છે। આ મહત્વના સમાચાર કે હવે વિપક્ષ નેતા અંગે પણ બદલાવ આવે તેવા એંધાણ છે। અમિત ચાવડા પ્રદેશ પ્રમુખની મુખ્ય રેસમાં છે, ત્યારે ચાવડા પ્રમુખ બનશે તો વિપક્ષ નેતા બદલાશે તેવા પ્રકારના સમાચાર છે। કિરીટ પટેલ, શૈલેષ પરમાર અને અનંત પટેલને સ્થાન મળી શકે છે તેવા હાલ એંધાણ વર્તાઈ રહ્યા છે। તો પ્રણવ, હાલ જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે જે નામો ચાલી રહ્યા છે નવા પ્રમુખને લઈને, જો એમાં અમિત ચાવડાની પસંદગી થાય તો વિપક્ષ નેતા પણ બદલવાની જરૂર પડે, તો વિપક્ષ નેતા બદલાય તેની કેટલી સંભાવના, અને જો બદલાય તો કયા કયા નામો ચર્ચામાં? પ્રતિ ચોક્કસ ન્યૂઝની પાસે આ પણ માહિતી આવી રહી છે એક્સક્લુઝિવ, અને સાથે જ કોંગ્રેસ પાર્ટીના જાણકાર સૂત્રો એ ઇન્ફોર્મેશન આપી રહ્યા છે ન્યૂઝ18ને કે જો અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તો ચોક્કસપણે અહીં જે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાનું જે પદ છે તે ખાલી થાય, તો ત્યાં અન્ય કયા વ્યક્તિને મૂકવામાં આવે, કારણ કે અત્યારે માત્ર 11 થી 12 ધારાસભ્યો જ કોંગ્રેસ પાર્ટી પાસે રહ્યા છે, ત્યારે તેમાંથી કયું નામ આવે? તેમાં પણ જે 3 નામો છે તે મુખ્ય ચાલી રહ્યા છે। તેમાં ઉત્તર ગુજરાતમાંથી પાટીદાર સમાજમાંથી આવતા અને પાટણના જે ધારાસભ્ય છે કિરીટ પટેલ એનું નામ ચાલી રહ્યું છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતમાંથી અને આદિવાસી સમાજમાંથી આવતા અનંત પટેલ છે તે એક નામ આવી રહ્યું છે। ત્રીજું નામ જે આવી રહ્યું છે તે શૈલેષ પરમાર, જે હાલ વર્તમાન ઉપનેતા તરીકે કામ કરે છે અને સૌથી સિનિયર ધારાસભ્ય તરીકે તેઓ હાલ વિધાનસભા ગૃહની અંદર છે। ત્યારે આ મુખ્ય જે 3 નામો છે તેના ઉપર મંથન થઈ રહ્યું છે કે જો સમીકરણ બદલાય,
મુખ્યત્વે વાત એ છે કે જો પ્રદેશ પ્રમુખ તરીકે કોઈ ઓબીસી ચહેરો આવે, એટલે જો પ્રદેશ પ્રમુખમાં ઓબીસીને કોઈ સ્થાન આપવામાં આવે તો ચોક્કસપણે અહીં જે કહી શકાય કે વિધાનસભા વિપક્ષ કોંગ્રેસના જે નેતા તરીકે આદિવાસી સમાજ અથવા પછી દલિત સમાજ અથવા પછી પાટીદાર સમાજમાંથી સ્થાન અપાય તે પ્રકારની એક રણનીતિ છે તે કોંગ્રેસ પાર્ટી બનાવશે. અથવા જો કોંગ્રેસ પાર્ટી અહીં જે વિધાનસભા વિપક્ષ નેતા તરીકે જો દલિત સમાજમાંથી ઓબીસી સમાજમાંથી કોઈને અહીં મૂકે તો અહીં જે કહી શકાય કે પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર સમાજને સ્થાન આપી શકાય. એટલે જ મુખ્યત્વે જે પરેશ ધાનાણી વિરજી ઠુમરનું નામ ચાલી રહ્યું છે પ્રદેશ પ્રમુખ તરીકે, તેનું કારણ જ એ ચાલી રહ્યું છે કે જો વિધાનસભા જે કોંગ્રેસ પક્ષના નેતા તરીકે ઓબીસી સમાજને અમી ચાવડાને કન્ટિન્યુ રાખવામાં આવે તો ચોક્કસપણે સામે પાટીદાર સમાજ જે કહી શકાય કે પરેશ ધાનાણીને ફરી એક કમાન છે તે પ્રદેશ પ્રમુખ તરીકે આપણે કારણ કે પ્રદેશ પ્રમુખનું એ સંગઠનની સૌથી મોટી જવાબદારી હોય છે. પરેશ ધાનાણી જે છે તે પરેશ ધાનાણી એ કહી શકાય કે વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે, એટલે ચોક્કસ એક પાટીદાર સમાજ. બિલકુલ પ્રણવ, આ સતત અપડેટ લેતા રહેશું. હાલ આભાર. તો જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ કોંગ્રેસની કમાન કોના હાથમાં